साराय स्वानुभूत्या चपाश चित स्वभावाय भावाय सर्वमार्गाच एवं में शास्त्रों का ज्ञान दर्शन शेषा में बाईरा भावा सर्वेश मारो सुशास्वत दर्शन ज्ञान लक्षण जीव है बाकी बधा संयोग लक्षण भाव मुक्ति भावे है तो एक शुद्धता रूपी ज्ञान दर्शन नहीं करे कहीं नहीं ते मारू जरी प्रमाण मात्र नहीं जे जान को अनंत ने गुरुदेव ने बदले के जीव जाने आत्मा ने कुछ मोह पाने गए नहीं अनंत के प्रमुख नहीं जे एक नायक भाव है ये रीत सूत कथा ये ज्ञान के જેમને પોતાનું જ્ઞાન નથી ધારક નથી કર્યો જાણે જ કરવું લઈને જ રાખવું તેનું મોક્ષ જો વચનને અનુભવ ગતિ પામેલી શકે છે બંદી કહું સુખદેવની નથી કાશે સ્થાપની જને મોક્ષ પંથે ધ્યાન દેહ એમાં જ નિત્ય વિહાર નહીં વ્યર્થ ઓમ 10 લક્ષણ સર્વાધિરાજ ધર્મનું આજે ઉત્તમ બ્રહ્મચર્ય દિન છે. ઉત્તમ બ્રહ્મચર્ય એટલે પોતાનો બ્રહ્મ સ્વરૂપ ભગવાન આત્મા છે એવા બ્રહ્મ સ્વરૂપ ભગવાન આત્મામાં રમવું ચરવું એને બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. બાહ્ય બ્રહ્મચર્ય હોય તે વ્યવહાર બ્રહ્મચર્ય છે. નિશ્ચય બ્રહ્મચર્ય પોતાના સ્વરૂપમાં ઠરવું, પોતાના સ્વરૂપમાં ભેદ થઈને પરિણમવું એને ખરેખર બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. વાસ્તવિક પોતાનો બ્રહ્મ સ્વરૂપ ભગવાન છે, ત્રિકાળ ભગવાન છે, ચૈતન્ય સત્તામય ભગવાન છે, એની સન્મુખ થઈને પરિણમવું એને ઉત્તમ બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. એવા કોઈ 10 લક્ષણ સર્વાધિરાજ ભગવાનનો મહામાંગલિક દિવસ એટલે ઉત્તમ બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. કોઈ પણ સાધના ચાલતી હોય વિકલ્પાત્મક અને સાધના ખરેખર સાધનારૂપ નિર્વિકલ્પપણે પરિણમે તો એમ કહેવાય કે આ જીવ બ્રહ્મમાં ચરવા લાગ્યો છે, બ્રહ્મચર્ય એને પ્રગટ થઈ ગયું છે એમ કહેવામાં આવે. એને એમ કહેવાય કે આ જીવે ઉત્તમ બ્રહ્મચર્ય દિન સફળ થયો. એવી ઉત્તમ બ્રહ્મચર્યની વ્યાખ્યા છે. એવું બ્રહ્મચર્ય એ દરેક જીવને કેવી રીતે પ્રગટ થાય, અજ્ઞાન કેવી રીતે દૂર થાય, સમ્યક જ્ઞાન કેવી રીતે પ્રગટ થાય એની અપૂર્વ વિધિ જે ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં આવે છે. એક એક ગાથા અને એક એક કળશ એમ લાગે કે વાસ્તવિકપણે અમૃતથી ભરેલા છે. અમૃત એને કહેવાય કે જે કોઈથી મરે નહીં અને જે કોઈને મારે નહીં એને કહેવાય અમૃત. એવા અમૃત આચાર્યદેવ, અમૃતચંદ્ર આચાર્યદેવના અમૃતમય કળશો ચાલી રહ્યા છે. અમૃતમય જે કોઈથી મરે નહીં એ અમૃત, અને એ અમૃત એવું હોય કે કોઈને કદી મારે નહીં અને પોતાનામાં એ અમૃત જયા વગર રહે નહીં. એવો કોઈ અમૃતચંદ્ર આચાર્યના અમૃત મહિમા છે.
એવી કોઈ પડે આવા શાસ્ત્રોમાં વર્ષોની રચના થઈ જાય છે અને ભવિ જીવોના ભાગ્ય યોગે એને શ્રવણ થાય છે, જે વિચારે ચડે છે, પછી નિર્ણય કરે છે અને પછી ધારણામાં પહોંચે છે. એને મતિ જ્ઞાન અવગ્રહ આવવાની ધારણા કહેવામાં આવે છે. એવી કોઈ સ્થિતિ આ અત્યારે આપણી ચાલતી ગાથામાં વર્ણન કરવામાં આવે છે. પૂજ્ય ગુરુદેવ શ્રી 110 નંબરની ગાથા છે ને એમાં ફરમાવે છે કે નિત્ય નિરોધનો જીવ પણ એવો જીવ નિત્ય નિરોધનો જીવ કે કદી નીકળો નથી હજી નિરોધમાંથી, એવા જીવને પણ પરમ સ્વભાવ ભાવ પણ મોજૂદ છે, પરમ પારિણામિક ભાવ સ્વભાવ મોજૂદ છે. એ પણ પોતાનું સામર્થ્ય પ્રગટ કરી નિત્ય નિરોધમાંથી બહાર આવી ત્રસ પર્યાયની પ્રાપ્તિ કરી અને ત્વરિત જીવ તરફ જીવની સન્મુખતા કરીને પરિણમવા માટે સમર્થ છે. નિત્ય નિરોધનો જીવ જેને એક સ્પર્શેન્દ્રિય હોય છે, હજી ત્રસ પણ પામ્યો નથી, હજી બહાર આવ્યો નથી, ત્યાં એનામાં એવી લાયકાત છે એમ આચાર્ય ભગવાન મનિરાજ કરવા પડે છે. તું તો બહાર નીકળી ગયો, 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય 5 ઇન્દ્રિય શું સબની 5 ઇન્દ્રિય થયો તું, 5 ઇન્દ્રિય પડી નિર્ણય કરવાની વિચાર દ્વારા શક્તિ જે ચાલે એવું મન તને મળી ગયું અને કાને વાણી પડી પરમાત્માની, તો તું તો પરિણમવાને લાયક જ છો એમ વિચાર કરીને શ્રવણ કરજે. હું ક્યારે પરિણમીશ, કેમ પરિણમીશ, ભોગનાની છું, મિથ્યા દ્રષ્ટિ છું, રાગી દ્વેષી છું એમ તું માનતો નહીં. એમ માનીશ તો એ ટળશે નહીં. પરમાત્માપણું સ્વીકાય રે, પરમાત્માપણું આવ્યા વગર રહેતું નથી અને અપરમ ભાવના સ્વીકારમાં પરમાત્માપણું કદી આવતું નથી. મોક્ષ માર્ગ પ્રકાશક કરતા એ કીધું એમાં ગુરુદેવ ફરમાવે છે કે સબ અવસર આ ચુકા હૈ, બધો અવસર તારા માટે આવી ગયો છે કારણ કે તું પરિણમવાને લાયક છો, અભવી જેવો નથી. અભવીને એનો પરમ પારિણામિક ભાવ તો શુદ્ધ ને શુદ્ધ છે. જેમ નિરોધના જીવને નિત્ય નિરોધના જીવને પરમ પારિણામિક ભાવ શુદ્ધ છે, એમ અભવીને પરમ પારિણામિક ભાવ શુદ્ધ છે. તો તારે તો પરમ પારિણામિક ભાવ શુદ્ધ જ હોય એવો નિત્ય નિરોધનો જીવ પણ પરિણમવાને લાયક છે. તો તું અહીં સુધી પહોંચ્યો, તને દેશના મળી ગઈ, દેશના, તો તું એમ વિચાર કર કે હું હમણાં જ પરિણમીશ, અત્યારે જ પરિણમીશ એમ પરિણમવાને લાયક થઈ જતું એમ વિચાર કર, એમ વિશ્વાસ કર. એવો વિશ્વાસ તારી અંદરમાં લઈ આવ. મારું તો અંદર ચૈતન્ય તત્વ છે એ સદાય જ્ઞાનને આનંદપણે પરિણમવાની શક્તિ ને સામર્થ્ય વાળું છે એમ તારા સ્વભાવનો મહિમા થયા. તારા સ્વભાવને જો, સ્વભાવને નિહાળવાનો પ્રયત્ન કરતો, તારામાં એની શક્તિને સામર્થ્ય પડેલું છે. એ શક્તિને સામર્થ્ય આવા જ્ઞાની પુરુષો તને બતાવે છે.
કે તું ભવી છો, ભગવાનના ભેટા કરવા માટેની લાયકાત તારામાં ઉગી નીકળી છે, તો અત્યારે જ વિચાર કર, તારા સ્વરૂપને ઓળખવાનો પ્રયત્ન કર. તારી નીચ સંપદાની સંપત્તિ તારી પાસે પડી છે, એનો તું વિશ્વાસ કર. તને હરિયનનો વિશ્વાસ આવે છે, તને સિદ્ધનો વિશ્વાસ આવે છે, પણ તારું અંદરમાં હરિયનને સિદ્ધ સ્વરૂપ છે એનો વિચાર તને કેમ નથી આવતો? એનો વિશ્વાસ તને કેમ નથી આવતો? સિદ્ધ ભગવાન તને કાંઈ આપી શકે એમ નથી, હરિયન ભગવાન તને કાંઈ આપી શકે એમ નથી. જો એ તને કાંઈ આપે તો એ અપરાધી છે. તને કાંઈ જો એ આપે તો એ અપરાધી છે, તારો પુરુષાર્થ છીનવી લીધો એને. કોઈ કાંઈ આપવા સમર્થ નથી. એક પોતાનું ચૈતન્ય તત્વ, એક પોતાનો ત્રિકાળ સ્વભાવ, એવી પોતાની અસ્થિ, એવી પોતાની સ્વરૂપ સંપદા, એવા ચૈતન્ય સ્વભાવનો ભરોસો કર, વિશ્વાસ કર. અહીં સુધી આવી ગયો, હજી તને એમ થતું નથી કે હું તો પરિણામવાને લાયક જ છું, તું પરિણમી શક એમ છો, એવો છો તું, એવી શક્તિ પીડી છે અંદરમાં. એમ કરી અને પૂજ્ય ગુરુદેવ શ્રી એમ ફરમાવે છે કે હવે તું તારા વિભાવના ગાના ગાવાનું બંધ કરી દે. મિથ્યા દ્રષ્ટિ, મોહી, રાગી, દ્વેષી, મોહરાગ દ્વેષ કેમ જાય એને યાદ કરવા, યાદ કરવા. જ્યાં સુધી તું એને યાદ કરીશ ત્યાં સુધી બેવડાશે. એ વધતા જશે, એને યાદ કરીશ તો. અને આ ચૈતન્ય પરમાત્માને યાદ કરીશ તો એ ઉત્પન્ન નહીં થાય. એવી કોઈ સ્થિતિ જીવની વર્તમાનમાં બચી ગઈ છે ધ્રુવપણે. એવી એની શાશ્વતતા છે, એવી એની અખંડતા છે, એ પરિણમવાને લાયક જ છે. સ્વભાવ એવો છે તો સ્વભાવ અનુસાર પરિણમવું એ તો ચૈતન્યનો ધર્મ છે. એ કેમ ન પરિણમી શકે? પરિણમવાને લાયક જ છે. અત્યારે વર્તમાનમાં પરિણમી શકે એમ છે. વિશ્વાસ નથી આવતો, જાગૃતિ નથી આવતી, પ્રીતિ નથી થતી સ્વભાવની, એટલે પ્રતીતિનો જન્મ નથી થતો. એવી કઈ અદ્ભુત પોતાની ચૈતન્ય સત્તા વિરાજમાન છે પોતાની પાસે. એવા સ્વભાવનો વિશ્વાસ, જાગૃત થા, જાગૃત થા, જાગૃત થા. 10 દિવસ તો સાંભળે પણ નિરંતર સાંભળ. એવી પરમાત્માની વાણી આવી ગઈ છે. 3 લોકના નાથની વાણી છે. કોઈ સામાન્ય વાત નથી. આ જેવો તીર્થંકરનો ઉપદેશ મહાવિદ્યમાં ચાલે છે એ જ ઉપદેશ પૂજ્ય ગુરુદેવ શ્રીનો અહીં ચાલે છે. એમાં કિંચિત માત્ર ફેર ન જોતો તું. ફેર જોઈશ તો ફેર નહીં ટળે, તો તારામાં ફેર નહીં ટળે. જો એમાં ફેર જોઈશ તો એવી આ પરમાત્મા સ્વરૂપ વાણી છે. વિશ્વાસ લે આવો, વિશ્વાસ લે આવો, જાગૃતિ પૂર્વક વિશ્વાસ લે આવો. તારી સંપદાને ઢંઢોળ અંદરમાં ક્યાં ગયું મારું ચૈતન્ય તત્વ? તો કે આ રહ્યું તારું ચૈતન્ય તત્વ. એમ એનો વિશ્વાસ લે આવે. વિશ્વાસ, ઓહો મારી ચિત્ત તો આવી ભરપૂર પડી છે, ભરપૂર જ્ઞાન ને આનંદથી ભરપૂર મારી સત્તા પડી છે. એમ વિશ્વાસ કર. જ્યાં એવો વિશ્વાસ એને આવવા મળશે ત્યાં એનું વલણ છે ને એનો વેગ ફરી જશે. વલણનો વેગ વસ્તુ તરફ ચાલવા મળશે અને ભાવ છે એ ભાવવાદને ભેટી અને ભવ્યપણું પ્રગટ કરવા માટે એની ભવ્યતા ઉલસવા મળશે. એવી કોઈ સ્થિતિનું વર્ણન પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા આવે છે. અલૌકિક ચર્ચાઓ ચાલે છે. અલૌકિક એક એક કળશમાં કેટલી ગંભીરતા, અને એ ગંભીરતાને સરળતાથી સમજાવવાની કોઈ શૈલી અદ્ભુત છે કે જીવ બેઠા બેઠા એવો ભાવ વિભોર થઈ જાય, એવો ભાવ વિભોર થઈ જાય અને પાત્રતા હોય તો પરિણમી જાય. એક વાર
વૃક્ષને મૂળમાંથી ઉખેડી નાખ્યું તો હવે ગમે એટલું પાણી પાય ને તો પણ પાંદડા નહીં ઉગે, સુકાઈ જશે પાંદડા. એક વાર મિથ્યાત્વ ગયું પછી રાગ દ્વેષ છે નહીં તો ચાલ્યા જશે ભાઈ. એ વધારે ટાઈમ નહીં ટકી શકે, કારણ કે એનું મૂળિયું કાપી નાખ્યું છે. વૃક્ષનું મૂળ કપાઈ જાય છે. મિથ્યાત્વ એ મૂળ છે સંસારનું, એ કપાઈ જાય છે જ્યાં, પછી રાગ દ્વેષની કોઈ કિંમત હોતી નથી. એ રાગ દ્વેષ જવા માટે આવતા હોય છે. એવી કોઈ કણસોની વ્યવસ્થા, એવી કોઈ અદ્ભુતતા, એવું પૂજ્ય ગુરુદેવશ્રીનું અપૂર્વ વિવેચન, અપૂર્વ એવી કોઈ ગાથા આપણે ચાલે છે 142 નંબરની, 144 નંબરની ગાથા. ભાવાર્થ આપણે લેવાનું છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ ખૂબ સ્વરૂપ ચોખ્ખું કરી દીધું છે. ખૂબ એટલું સ્પષ્ટ કહ્યું છે, એટલું સ્પષ્ટ કહ્યું છે કે જો એને સાંભળ્યા જ કરે. એક ખાસિયત એવી છે ગુરુદેવના પ્રવચનોમાં કે ગમે એટલી વાર તમે એકને એક પ્રવચન સાંભળો તો તમને એમાં નવીનતા જ લાગ્યા. આપણે આ પ્રવચનો ચાલે છે, કેટલી વાર સાંભળ્યા હશે? ઘણી વાર સભામાં ચાલી ગયા હોય, ઘણી વાર પોતે સાંભળ્યા હોય. જ્યારે સાંભળે ત્યારે નવું લાગે. શા માટે એવું લાગે છે? કારણ કે એ વાત જે કહેવામાં આવી છે એ રીતે એને અંદર નથી બેસાડી, એટલે નવી લાગ્યા કરે છે. જો એને એ રીતે બેસાડી હોય તો એને નવી ન લાગે, એને પોતાની વાત લાગે, એટલે એને નવી લાગ્યા કરે છે. જો એને એ વાત અંદર બેસાડી દીધી હોય, અંદર કંડારી દીધી હોય, અંદર ક્યારે પણ એ વાત આવે તો એને એની પોતાની વાત લાગશે. એવી કોઈ અદ્ભુત શૈલીથી પ્રતિપાદન પૂજ્ય ગુરુદેવશ્રીનું આવે છે. એવો અપૂર્વ સંયોગ થયો છે કે જે કાળે પૂજ્ય ગુરુદેવશ્રીની દેશના ખરતી હોય એ કાળે આપણો જન્મ થયો. કેટલા ભાગ્યનું પાથું બાંધીને જીવ આવ્યો છે. અહીંયા આવ્યો ભલે મિથ્યા દ્રષ્ટિ થઈને ભરત ક્ષેત્રમાં, પણ એ સમ્યક દર્શન લઈને જ આવવાનો છે. પરિણમવાને લાયક છે, અભવી જેવો નથી. ત્યાંથી નીકળીને અહીં સુધી પહોંચી ગયો છે. અહીંયા આવ્યો છે તો પરિણમવા માટે આવ્યો છે. શુદ્ધ સ્વભાવની સન્મુખ પરિણમન એનું થાય એવો સ્વભાવ લઈને આવ્યો છે. તો એ હમણાં પરિણમશે, વાર લાગે એવું નથી. તું રાહ જોતો નહીં ક્યારે પરિણમન આવશે, હમણાં જ આવશે. એમ વિચારની ધારા ચલાવ, શુદ્ધ સ્વભાવ તરફ. આર્યો હું તો ચૈતન્ય પરમાત્મા, આર્યો મારો પરમાત્મા સ્વરૂપ, આર્યો મારો અખંડ જ્ઞાયક દેવ. જાગતો જીવ ઉભો છે, જાગતો જીવ, જાગૃત જીવ. એ ક્યાં જાય? પોતામાં જ સમાય. એવી કોઈ વસ્તુની સ્થિતિ બચી ગઈ છે ભાઈ. એવી કોઈ અલૌકિક ને અપૂર્વતા સબર અધ્યાત્મ છે આપણી પાસે. આગમના નિચોડમાંથી પૂજ્ય ગુરુદેવ શ્રી આગમમાંથી નિચોડ કાઢીને અધ્યાત્મનો રસ પીરસી દીધો છે. ક્યાંય જીવ અટકે નહીં. બધી અટક નીકળી જાય ને સીધો શોષકો અંદર નાયકમાં ઘૂસી જાય. એવી કોઈ વાત, નિત્ય નિરંજન તત્વની વાત, અપૂર્વ અલૌકિક વાત, એવી ચર્ચાઓ પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા આપણને મળી છે. જીવ શાંતિથી એકાંતમાં બેસીને વિચાર કરે ને તો એને ખબર પડે કે આ જગતના આટલા જીવોમાં, સોગાનીજીએ જેમ કીધું ને 80 લાખની વસ્તીમાં હું એકલો સુખી છું, એમ આ એકાંતમાં બેસીને જો વિચારે ને તો એને એમ લાગે કે હું એકલો સુખી છું. મારા સુખની સંપદા મારામાં ભરપૂર ભરેલી છે, એવું મારું સુખમય સ્વરૂપ છે. હું દુઃખી નથી, હું અજ્ઞાની નથી, કોઈ રાગી દ્વેષી હું નથી. એમ વિચાર કરતો નહીં તું ભાઈ. જો એમ વિચાર કરીશ તો ક્યારેય ટળશે નહીં.
એની તરફ જોમાં, જ્યાં થાય છે ત્યાં એને થવા દે ને તું તારા સ્વરૂપ તરફ જઈ રહ્યા. સ્વરૂપને નિહાળતો એમાં કાંઈ નથી મોરા દ્વેષ, એમાં એકલો આનંદ જ્ઞાન સુખનો પીડ છો, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગન છો. એવો તું પરમાત્મા વસ્તુ સ્વરૂપે બિરાજમાન છો અત્યારે વર્તમાન. એવી કોઈ સ્થિતિ બચી ગઈ જીવની એની પાસે, એવું એનું ચૈતન્ય સ્વરૂપ છે અંદરમાં. નાયક દેવ બિરાજમાન છે, આખો દેવ નાયક દેવ, અસંખ્ય પ્રદેશી જ્ઞાનમય નાયક દેવ બિરાજમાન છે, પથરાયેલો છે અંદરમાં. એની વિશાળતા અમાપ છે અંદરમાં, એની અમર્યાદિતતા એવી અમાપ છે, એવી અમાપ છે, એવી અમાપ છે કે જ્યાં જ્ઞાન અંદર જાય છે તો એ બહાર જ નથી નીકળતું ત્યાંથી. જ્યાં શ્રદ્ધા પ્રતીતિ કરે છે તો એ પ્રતીતિ નિરંતર ચાલુ જ રહે છે. એવી કોઈ અંદરની સંપદા, સ્વરૂપ સંપદા પડેલી છે અંદરમાં, એવી વિશાળતાથી ભરપૂર નાયક પરમાત્મા. એવો પોતાનો ચૈતન્ય સ્વભાવ છે, જ્ઞાનમય પરમાત્મા છે, ધ્રુવ અખંડ નિબિડ પરમાત્મા છે. એવી કોઈ સ્થિતિ એની બચી ગઈ છે. એટલે કહે છે કે તું વિભાવથી જોજમાં એને, વિભાવને ભૂલી જાય, યાદ કરમાં એને. હવે બહુ થઈ ગયું બધું, આ પુરુષે બધું બતાવી દીધું, જ્ઞાન પણ બધું કરાવી દીધું. હવે એ જ્ઞાન ઉપરથી પણ દ્રષ્ટિ છોડ અને દ્રષ્ટિના વિષયમાં લગાવ. દ્રષ્ટિના વિષયમાં લગાવ, એવી લગાવ કે કોણ દ્રષ્ટિને કોણ દ્રષ્ટા, એવો કોઈ ભેદ તને ભાષે જ નહીં. એવો સદાય જ્ઞાતા, સદાય જ્ઞાતા, સદાય દ્રષ્ટા, સદાય દ્રષ્ટા, એવું મારું ચૈતન્યની નીત સંપદા છે. એવું સ્વરૂપ બચી ગયું જીવ પાસે, અખંડ રૂપે, અભેદ રૂપે, અપરિણમન રૂપે. એવી કોઈ વસ્તુની વ્યવસ્થા સ્થિત છે અંદર. એવા સ્વભાવ, એનો મહિમા જ્યાં જીવને આવે છે ત્યાં જ આ એમ કહે છે કે સમસ્ત પ્રકારના નય પક્ષોથી એ ખંડિત નહીં થતો એવો જ્યાં સ્વભાવ ખ્યાલમાં આવે છે ત્યાં જ નય પક્ષોના વિકલ્પ દૂર થઈ જાય છે. એટલે કે ઉત્પન્ન થતા નથી અને એ પોતામાં ઠરી ઠામ થઈ જાય છે. એવી કોઈ અદ્ભુત વસ્તુ સ્થિતિનું વર્ણન આ 144 ગાથા અને એના શ્લોકોમાં આવ્યું છે. એનો ભાવાર્થ છે, એ ભાવાર્થમાં પણ ઘણું કહેવા માંગે છે. ત્યાર પછીના 93 થી 99 શ્લોક, 93 થી 99 શ્લોક, 7 શ્લોક ચડાવ્યા છે આના ઉપર અમૃતચંદ્ર આચાર્ય ગાથા ઉપર. 7 શ્લોક નિયમ સારમાં તો પદ્મ પ્રબલધારી દેવ એક ગાથા ઉપર 7 9 શ્લોક કળશ ચડાવે. અને આ સમય સારમાં અમૃતચંદ્ર આચાર્ય દેવે આ ગાથા પછી 7 શ્લોક લખ્યા. આ ગાથાને પ્રસિદ્ધ કરવા માટે, આ ગાથાની દ્રઢતા કરવા માટે, આ ગાથામાં અનુભૂતિ કેવી રીતે થઈ જીવને એ અનુભૂતિનું પાછું તાદૃશ વર્ણના 7 કળશમાં આવે. એવી કોઈ અપૂર્વ શૈલીથી આ સમયસારના કરતા કર્મ અધિકારની પૂર્ણતા કરે છે. અદ્ભુત અધિકાર, કરતા કર્મ અધિકાર. સોગાનીજીના શબ્દમાં કહી તો એમ કે કરતા કર્મ અધિકારનો ટૂંકો સાર શું? તો કે અકર્તા સ્વભાવ, જ્ઞાતા સ્વભાવ, જ્ઞાનમય ભાવ, દ્રષ્ટા સ્વભાવ, એનું નામ કરતા કર્મ અધિકાર. એવી કોઈ સ્થિતિનું વર્ણન આમાં ભાવાર્થ કરતા કરે છે જયચંદ્ર પંડિત. જયચંદ્ર પંડિતનો ભાવાર્થ પણ એટલો બધો અદ્ભુત હોય છે. કોઈ ગાથાના ભાવાર્થ તો એવા હોય છે કે તમે ટીકા આખી વાંચી જાઓ તમને ખ્યાલ જ ન આવે. અને ભાવાર્થ કરતા એટલું સરળતાથી સ્પષ્ટીકરણ કર્યું હોય કે તમને આખી ટીકા એમાં છે ને તાદૃશ થઈ જાય. એવી કોઈ એની પણ શૈલી હતી જયચંદ્ર પંડિત. જ્યારે આનું ગુંડાની ભાષામાં અનુવાદ થયો ને સમયસારનો, જયચંદ્ર પંડિતે અનુવાદ કર્યો ત્યારે પહેલા તો અનુવાદ કરવાની ના પાડતા હતા કે ભાઈ ના, આનો અનુવાદ ન કરાય, આ તો નિશ્ચય પ્રધાન ગ્રંથ છે, આમાં તો જીવ સ્વચ્છંદી થઈ જાય આનો અનુવાદ થાય તો. એટલે કોઈ એક વિદ્વાને પ્રશ્ન ઉઠાવ્યો કે ભાઈ
ગધેડો સાકર ખાય અને મરી જાય તો શું મનુષ્યએ સાકર ખાવાની બંધ કરી દેવી? શું કોઈ અજ્ઞાની પોતાના અજ્ઞાનને કારણે સ્વચ્છંદી થાય ને અજ્ઞાની રહે, તો કોઈ જ્ઞાની થવા માંગતો હોય એને આવી દેશના શું ન આપવી કે જે જલ્દી જ્ઞાની થઈ જાય? એવી ચર્ચા થઈ. ત્યાં પછી આખો કળશ થઈ ચંદ્ર પંડિત ઉપર ઢોળાનો કે તમે અત્યારે આટલા વિદ્વાનોમાં તમારી શક્તિ ખૂબ છે તો તમે આનો અનુવાદ કરો. ત્યારે એને આનો અનુવાદ ગુજરાતી ભાષામાં કર્યો. ત્યાર પછી હિન્દી થયું, ત્યાર પછી આપણા પંડિતજી હેમંતભાઈ ગુજરાતી કહ્યું. એવા એવા કોઈ રહસ્યો છે વાતમાં. એટલે જ્યાં સ્વભાવની ચર્ચા આવતી હોય ત્યાં સ્વભાવની ચર્ચાને હંમેશા ઉર્ધ્વ રાખીને વિચાર કરવો. જેને ગુરુ માથે હોય ને એ કોઈ સ્વચ્છંદી થતો નથી. ક્યારેય સ્વચ્છંદી નથી થતો. એ ધ્રુવની વાત સાંભળે છે, ચૈતન્યની વાત સાંભળે છે, જ્ઞાયકની વાત સાંભળે છે તો જ્ઞાયક એના જ્ઞાન શ્રદ્ધામાં તરત આવી જાય છે. જે ગુરુને સાંભળતો હોય એને બધી ખબર હોય છે, અડખા પડખા બધો ખ્યાલ હોય છે, એને સ્વચ્છતા નથી આવતી. એ આગળ કરવા જેવી વાત નથી. એટલે આનો અનુવાદ થયો. કોઈ જ્ઞાની એમાં રહી જાય, કોઈના કારણે અનંત જીવોનું અહિત થવા દેવું. આ હિતકારી તત્વ આવ્યું છે કુલકુંદ ભગવાન દ્વારા, અમૃતચંદ્રાચાર્ય ટીકા આવી. શા માટે અનુવાદ ન કરવો એમ કરીને અનુવાદ કર્યો છે. એવી કોઈ અપૂર્વ વસ્તુ બચી ગઈ છે ભાઈ. સમયસાર બે જગ્યાએ છે. એક શાસ્ત્રમાં સમયસાર છે જીનવાણીમાં, અને એ જીનવાણી પોતાના સમયસાર સ્વરૂપ શુદ્ધાત્માને બતાવે છે. એટલે આ જીનવાણીમાં જ્યાં પોતાનું નામ લખ્યું હોય, બધે લખ્યું છે, એવી રીતે આ જીનવાણીને વાંચે, એનો અભ્યાસ કરે તો બધી જગ્યાએ પોતાનો શુદ્ધાત્મા બતાવે છે, જ્ઞાયક ભાવ બતાવે, ચૈતન્ય વસ્તુ બતાવે છે. એવી કોઈ વાત છે આમાં બાબાના કે આત્માને પહેલા આગમ જ્ઞાનથી જ્ઞાન સ્વરૂપ નિશ્ચય કરીને, ટીકામાં આ વાત આવી ગઈ છે કે પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબન વડે જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરીને, અહીંયા કહે છે કે આત્માને પહેલા આગમ જ્ઞાનથી જ્ઞાન સ્વરૂપ નિશ્ચય કરીને, જેવા આપણે કાલ દાખલો લીધો તો શિલ્પીનો, શિલ્પીને તો બસ પ્રતિમા દેખાય છે. એ માર્બલ જોવે તો પણ એને પ્રતિમા દેખાય. એવા આ જીવ જે છે એને દેહ દેખાય, કર્મ દેખાય, એને રાગ દેખાય, ખરેખર એને ચૈતન્ય દેખાય છે. ખરેખર એને ચૈતન્ય દેખાવો જોઈએ અંદરમાં. જેવું ભગવાન પરમાત્માનું જીવબિંબ છે એવું મારું ચૈતન્ય સ્વરૂપ અંદરમાં વિરાજમાન છે. જેવો માર્બલના પથ્થરમાંથી પ્રતિમા નીકળે છે એમાં દેહ દેવળમાં ચૈતન્ય મંદિર અંદર વિરાજમાન છે. એમ પેલા શાસ્ત્રમાં કીધું છે તારો ચૈતન્ય પરમાત્મા તારી પાસે છે. એમ આગમ જ્ઞાનથી પહેલામાં પહેલા તું નિર્ણય કર કે જ્ઞાન સ્વરૂપી આત્મા હું છું, ચૈતન્ય તત્વ છું, માત્ર નામ દર્શનમય સ્વભાવ છે એવું ચૈતન્ય તત્વ હું છું. પહેલામાં પહેલો નિર્ણય એટલે કે નિશ્ચય કર. આગમ જ્ઞાનને સાથે રાખજે, પણ આગમ જ્ઞાનમાં કીધું છે એ જાણીને પછી આગમનું લક્ષ છોડ દે. આગમને સાથે રાખજે, શાસ્ત્રને સામે રાખજે, અને પછી એમાં જે કીધું છે એ બતાવવા માટે કીધું છે, એને જાણવા માટે અંદર તત્પર થાજે. શાસ્ત્રમાં જોયા ન કરતો, શાસ્ત્રમાં આત્મા નથી. જીનેન્દ્ર મંદિરમાં તારો આત્મા નથી, શાસ્ત્રમાં આત્મા નથી, શ્રીમંદર ભગવાનની દેવતામાં તારો આત્મા નથી, ભાવિને ક્ષેત્રમાં તારો આત્મા નથી. તારો આત્મા તારા દેહ દેવળમાં ચૈતન્ય મંદિર તારું વિરાજમાન છે. એમ પહેલામાં પહેલા નિર્ણય કર ચૈતન્ય સ્વભાવનો, જ્ઞાનમય સ્વભાવનો, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનો. પહેલામાં પહેલા આત્માને પહેલા આગમ જ્ઞાનથી જ્ઞાન સ્વરૂપ નિશ્ચય કરીને, આગમ જ્ઞાનથી જ્ઞાન સ્વરૂપ નિશ્ચય કર. આગમમાં બતાવવામાં આવ્યો છે જ્ઞાન સ્વરૂપ આત્મા, પહેલામાં પહેલા એનો નિર્ણય કર.
કે પછી શું કરવું? તો કે પછી ઇન્દ્રિય બુદ્ધિરૂપ મતિ જ્ઞાનને જ્ઞાન માત્રમાં જ મેળવી દઈને. ઇન્દ્રિય બુદ્ધિરૂપ મતિ જ્ઞાન, મતિ જ્ઞાન સંકળાયેલું છે આ પાંચ ઇન્દ્રિયો સાથે. પાંચ ઇન્દ્રિયોના માધ્યમથી આમ ભમે છે મતિ જ્ઞાન. બધે અવગ્રહ્યા અવાય ધારણા આમ નામ કીધું ને. શ્રવણ કરે, વિચાર કરે, નિર્ણય કરે, ધારણા કરે. અવગ્રહ્યા અવાય ધારણા મતિ જ્ઞાનના ભેદમાં જાય છે બધું. એ મતિ જ્ઞાન એ ઇન્દ્રિયની સન્મુખતા પૂર્વક પરને જાણવા માટે ઉત્સાહિત છે. તો કે એને પહેલામાં પહેલા તું ઇન્દ્રિય બુદ્ધિ રૂપને મર્યાદામાં લઈ આવ એમ ન કહેતા. મર્યાદામાં લઈ આવી ટીકામાં આવ્યું. અહીંયા કે છે કે ઇન્દ્રિય બુદ્ધિ રૂપ મતિ જ્ઞાનને જ્ઞાન પાત્રમાં મેળવી દે. મર્યાદામાં તો આવી ગયું હવે તારી. હવે જ્ઞાન પાત્રમાં મેળવી દે મતિ જ્ઞાનને. ઇન્દ્રિયનો સહારો લેવાનું બંધ કર. જ્યાં ઉપયોગ પ્રગટ થાય છે એ ઉપયોગમાં એવો વિચાર ચાલે કે હું તો ઉપયોગવાન છું, હું તો નાયક સત્તા છું, હું તો ચૈતન્ય સત્તા છું, હું તો ધ્રુવ સત્તા છું. એમ જ્યાં વિચારણા ચાલે છે ત્યાં ઇન્દ્રિયની સન્મુખતા છૂટી અને નાયક તરફ જ્ઞાન ચાલી જાય છે. એને એમ કે છે કે મતિ જ્ઞાનને જ્ઞાન માત્રમાં મેળવી દે છે, નાયક ભાવમાં મેળવી દે છે. આત્મ સન્મુખ થઈ ગયું જ્ઞાન. હવે ઇન્દ્રિય તરફ તો એ જાતું જ નથી. એને વિશ્વાસ આવવા માંડ્યો છે કે હું તો નાયક પરમાત્મા છું. ગુરુદેવે એમ કીધું કે નિત્ય નિરોધના જીવને પણ પરમ પરિણામિક ભાવ સ્વરૂપ વિદ્યમાન છે. અભવીને પણ પરમ પરિણામિક ભાવ સ્વભાવ વિદ્યમાન છે. ભલે એને તો પરિણમન નથી થતું, પણ જેવો નિત્ય નિરોધનો જીવ છે એવો જ અભવીનો જીવ છે, એવો જ તારો જીવ છે. અને તું તો આઈ સુધી આવ્યો પરિણમવાને લાયક છો. અમને દેખાય છે કે તું હમણાં પરિણમી જાય છે અને તને કેમ સ્વીકાર નથી આવતો? અમે તને જોઈ છીએ, અમે તારા સ્વરૂપને નિહાળી છીએ, તો અમારું સ્વરૂપ છે એવું જ અમને તો તારું સ્વરૂપ દેખાય છે. તો તને કેમ વિશ્વાસ નથી આવતો? વિશ્વાસ કર, વિશ્વાસ કર. સોગાનીજી હતા ને, સોગાનીજી એ પૂજ્ય ગુરુદેવ શ્રીનું પ્રવચન સાંભળવા ગયા અને પૂજ્ય ગુરુદેવ શ્રીનું પ્રવચન સાંભળવા બેઠા. પછી ગુરુદેવની દેશનામાં એમ આવ્યું કે જ્ઞાન જુદું અને રાગ જુદું. જ્ઞાન જુદું, રાગ જુદો. જ્ઞાન બિન, રાગ બિન. જ્ઞાન સત્તા બિન, રાગ સત્તા બિન. આત્માનું લક્ષણ જ્ઞાન, બંધનું લક્ષણ રાગ. એમ કરીને જ્ઞાન જુદું અને રાગ જુદું, જ્ઞાન જુદું અને રાગ જુદું. લક્ષણ ભેદે ભેદ બેયનું. એ જ્ઞાન જુદું ને રાગ જુદું, જ્ઞાન જુદું ને રાગ જુદું, એ વાત એને પકડી લીધી. વાત તો એને પકડી, પણ એને કેવી રીતે વાત પકડી? બહુ મન છે એમાં. કોઈ જીવ એક રાતમાં સમ્યક દર્શન પામે અને વહેલી સવારે પરોઢીએ અનુભવ લઈને ઊભો થાય, ખાલી એક વખત દેશના સાંભળીને, તો એને આમાં ગુરુદેવની દેશનાનો મહિમા છે એ બતાવવામાં આવે છે. પાયમાં એ તો પાયમાં જ છે, પણ દેશના કેવી હોય છે કે ભવિજીવ બેઠો હોય એક રાતમાં પામી શકે એવી દેશના છે આપણું ગુરુદેવની. ગુરુ તત્વ તે ગુરુ તત્વ હોય છે. શિષ્ય તત્વ એકાવતારી હોય તો પણ ગુરુ તત્વને તોલે ના આવી શકે એવો કોઈ ગુરુ તત્વનો મહિમા હોય છે. એને આમ જોઈ લીધું. એને આ એમ કે છે કે જ્ઞાન જુદું અને રાગ જુદો. હા, એમ જ કીધા કરે છે પ્રવચનમાં, જ્ઞાન જુદું રાગ જુદો, જ્ઞાન જુદું રાગ જુદો, જ્ઞાન જુદું રાગ જુદો. તો અહીંયા મારા તો જ્ઞાન ને રાગ જુદા જ હોય. તો અહીંયા રાગ ને જ્ઞાન જુદા છે, તો અહીંયા પણ જ્ઞાન ને રાગ જુદા હોય. કારણ કે ત્યાં જીવ છે, અહીંયા જીવ છે. એનું જ્ઞાન કેટલું કામ કરતું હતું, એને એમ વિચાર ન કર્યો કે ત્યાં જ્ઞાની છે ને હું અજ્ઞાની છું. એમ
એમ વિચાર ન કર્યો એને એમ વિચાર કર્યો કે એ પણ જીવ છે કહેનાર અને હું સાંભળનાર પણ જીવ છું, તો મારા જીવના પણ જ્ઞાનને રાગ જુદા છે અને આ ગુરુદેવના પણ જ્ઞાનને રાગ જુદા છે. બસ એટલો એને નિર્ણય કરી લીધો ત્યાં સભામાં ને સભામાં. એ નિર્ણય લઈને ઉભા થયા, ધ્યાન થઈ ગયો છે નિર્ણય એને. અવગ્રહ યા હોય નિર્ણયની ભૂમિકા અને ધારણા જ્ઞાન પણ ઉદ્ભવી ગયું છે ત્યાં એને ખ્યાલ આવી ગયો છે, એની સ્મૃતિમાં રહી ગયું છે આ વાત આમ છે. જ્ઞાન જુદું રાગ જુદો, જ્ઞાન જુદું રાગ જુદો, જ્ઞાન જુદું રાગ જુદો. એમ અહીંયા પણ જ્ઞાન જુદું રાગ જુદો, જ્ઞાન જુદું રાગ જુદો, જ્ઞાન જુદું રાગ જુદો. એમ એની ત્યાંથી ઊભા થઈને ધારા ચાલી છે. એકદમ ધારા, એ ધારા લઈને બેસી ગયા છે. પછી બેસીને એને શું કહ્યું છે ખબર છે? એને પ્રયોગ શું કર્યો છે? એના પ્રયોગમાં આવ્યું છે શું? નિર્ણય કરી લીધો છે એને, જ્ઞાન જુદું અને રાગ જુદો. નિર્ણય થઈ ગયો છે. નિર્ણય વાળો જીવ છે. એ નિર્ણય વાળો જીવ શું કરે છે? તો કે એને એટલું જ કહ્યું છે આખી રાત બેસીને કે જે નિર્ણય કર્યો તો ને એ નિર્ણય દ્રઢ કર્યો છે. એ નિર્ણયની દ્રઢતા કેવી છે? એ નિર્ણયને દ્રઢ કર્યો, દ્રઢતર થયો, દ્રઢતમ થયો. ત્યાં પરોઢીએ એને સમ્યકનો આનંદ આવી સમ્યક પામ્યા છે. એટલી કિંમત નિર્ણયની છે. એટલે અહીંયા કે છે જ્ઞાન સ્વભાવી આત્મામાં પહેલામાં પહેલા નિર્ણય કર તું. પહેલામાં પહેલા નિર્ણય નિશ્ચય એવો કર કે હું જ્ઞાન સ્વભાવી આત્મા છું. પહેલામાં પહેલું તારું કર્તવ્ય હોય તો આ છે. એવી રીતે એ પાયમાં છે જ્ઞાન જુદું રાગ જુદો, જ્ઞાન જુદું રાગ જુદો. ઈ અસ્તિ ને નાસ્તિ એમાં એને નિર્ણય કરી લીધો કે મારું શું છે. પછી બેઠા છે અને પછી નિર્ણયને પરિપક્વ કર્યો છે. નિર્ણય પરિપક્વ થાય છે ત્યાં નિર્ણયનું ફળ આવે છે. એ માયા કહે છે કે તું પહેલામાં પહેલા તારો નિર્ણય કરી લે. તું કોણ છો? પહેલા તું જ્ઞાન સ્વભાવી ચૈતન્ય પરમાત્મા છો. એક નિર્ણય કર, મને અનુભવ થાય થાય અને થાય. એટલે કે છે કે આત્માને પહેલા આગમ જ્ઞાનથી જ્ઞાન સ્વરૂપ આત્માનો નિશ્ચય કરીને પછી ઇન્દ્રિય બુદ્ધિ રૂપ મતિ જ્ઞાનને જ્ઞાન માત્રમાં મેળવી દઈને ઇન્દ્રિય બુદ્ધિ રૂપ જે મતિ જ્ઞાન ચાલતું હતું નાયકમાંથી જ્ઞાન પ્રગટ છે. જ્ઞાન પ્રગટ થઈ અને આ ઇન્દ્રિય તરફ પડતું હતું. એની બદલે હવે જ્ઞાન માત્રમાં મળવા માટે 94માં પ્રશ્ન આવ્યું ને, ઢાળવાળા માર્ગ દ્વારા પાણીને પાછું પાણીમાં વાળતું, પાણીને પાણી જ ખેંચતું. ઢાળવાળો માર્ગ જે હતો એમાં જ્ઞાનનો ઉત્પાદ થયો. પછી ઉત્પાદે શું કહ્યું કે પોતાનો જ્યાંથી ઉત્પાદ થયો હતો એવો ઢાળવાળો માર્ગ બનાવી અને એ ઢાળવાળા માર્ગ તરફ પાણી વળી ગયું. જે બહિર્લક્ષી જાતું હતું એ પોતાનો ઢાળ હતો ત્યાં વળી ગયું. એ વળ્યું એને એમ કહેવાય કે આ ઇન્દ્રિય બુદ્ધિરૂપ મતિ જ્ઞાનને જ્ઞાન માત્રમાં જ મેળવી દઈને પાણી પાણીમાં મળી ગયું. પાણી પાણીમાં મળી ગયું. પાણી આવે ક્યાંથી? કે પાણીમાંથી. કે નળમાંથી ન આવે પાણી? પણ કે હોય નળમાંથી આવે પાણી. નળ બંધ કરો પાણી ડૂબી જાય છે. નળ ખોલો તો પાણી આવવા માંડે. તો એ પાણી નળમાંથી આવે છે કે પાણીમાંથી આવે છે? ઉપરની ટાંકી ખલાસ થાય તો પાણી આવે ક્યાંથી? નળમાંથી. પાણી આવે છે પાણીમાંથી. જ્ઞાન આવે છે નાયકમાંથી. અને એ નાયકમાંથી જ્ઞાન આવ્યું. એ જ્ઞાને ઢાળવાળો રસ્તો નાયક તરફ બનાવી લીધો. તો ઇન્દ્રિય બુદ્ધિ સંકેલાઈ ગઈ અને જ્ઞાન માત્રમાં જ્ઞાન ભળી ગયું. જ્યારે પણ જ્ઞાન ક્યાંય પણ હોય તો એને જ્ઞાન માત્ર દેખાવું. ચાહે એ ઢાળવાળા માર્ગ દ્વારા બહાર પણ જતું હોય ને, ઢાળ વહેતું 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 પાણીનો ધોધ પડતો હોય ઉપરથી, વહેતું 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 જંગલમાં ચાલી જાય તો એ સંયોગ સંબંધથી જોવાવાળાને એમ લાગે કે આ જંગલ સાથે પાણી છે ને એ માટી સાથે ભળી ગયું છે. પણ સ્વભાવ સંબંધ જોવાવાળાને એમ લાગે કે પાણીને માટીનો સ્પર્શ જ થયો નથી, પાણી તો પાણી જ છે. એમ ઇન્દ્રિયની
સન્મુખતા જોવાવાળાને એમ લાગે કે જ્ઞાન ઇન્દ્રિય રૂપ થઈ ગયું છે, ઇન્દ્રિય જ્ઞાન રૂપ પરિણમી ગયું છે. એ સમયે જ્ઞાન જોનાર હોય એને એમ લાગે કે ઇન્દ્રિય પૃથક છે ને જ્ઞાન પૃથક છે, હું તો જ્ઞાન માત્ર છું, મારા જ્ઞાને ઇન્દ્રિયનો સ્પર્શ જ નથી કર્યો, મારું જ્ઞાન જ્ઞાન રૂપ જ પરિણમે છે. એ મને એકલું સ્વાધીન જ્ઞાન જ દેખાય, જ્ઞાન જ દેખાય, જ્ઞાન જ દેખાય. જેમ પાણી ઢાળવાળા માર્ગ દ્વારા ક્યાંય પણ ચાલ્યું જાય. હમણાં અહીંયા પાણીનો ધોરિયો આવે તો તમને પાણી દેખાય કે આ જમીન સાથે ભરેલું પાણી દેખાય કે પાણી દેખાય? તો પાણી તો પાણી રૂપ છે ભાઈ, જ્ઞાન જ્ઞાન રૂપ છે. એને સંગ ખોટો કર્યો એટલે એનું નામ બગડી ગયું છે, પણ એનું નામ તો ખરેખર જ્ઞાનનું નામ તો જ્ઞાન જ છે. ઇન્દ્રિય જ્ઞાન, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, ભૌતિક જ્ઞાન, મંત્રીય જ્ઞાન, કેવળ જ્ઞાન. જ્ઞાન સામાન્ય છે બધે. ઉપાધિ છોડી દે, ઉપાધિ છોડી દે, ઉપાધિને યાદ કરવાનું. જ્ઞાન 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 માત્ર. એમ કે છે કે આ જ્ઞાન છે, એ જ્ઞાન માત્રને આત્મામાં ભેળવી દઈને, જ્ઞાન મતિ જ્ઞાનને જ્ઞાન માત્રમાં જ ભેળવી દઈને હવે એ મતિ જ્ઞાન નથી, હવે જ્ઞાન બની ગયું છે. મતિ નીકળી ગઈ એમાંથી, હવે જ્ઞાન થઈ ગયું. જ્ઞાન તો કહે છે કે મતિ જ્ઞાનને જ્ઞાન માત્રમાં જ ભેળવી દઈને તથા શુદ્ધના રૂપી નયોના વિકલ્પો, હું શુદ્ધ છું એવો વિકલ્પ, હું અશુદ્ધ છું એવો વિકલ્પ, હું કરતા છું એવો વિકલ્પ, હું અકર્તા છું એવો વિકલ્પ, હું મોહી છું એવો વિકલ્પ, હું નિર્મોહી છું એવો વિકલ્પ, એ વિકલ્પથી પાર થઈ જા. તું એવો છોડ, તું શુદ્ધ છોડ, તું પરમાત્મા છોડ, તું નાયક છોડ, તું અભેદ છોડ, તું અકર્તા છોડ, તું જ્ઞાતા દ્રષ્ટા છોડ. એમ નિર્ણયમાં લે, તું જાણનાર તત્વ છો, જાણનાર તત્વ, જાણનાર તત્વ, જાણનાર તત્વ. એવું તારું સ્વરૂપ છે. વિકલ્પ કર્મા, વિકલ્પ તો કોણ કરે કે એવો જે ન હોય એ વિકલ્પ કરે. એ વિકલ્પ પર્યાય કર્યા કરે. તું પર્યાય નથી, તું દ્રવ્ય છો, તું જાણનાર તત્વ છો. વિકલ્પથી પાર થઈ જા. એવા વિકલ્પો ચાલે ત્યારે એવો વિચાર કર કે હું તો શુદ્ધ તત્વ છું. આ વિકલ્પ છે હું નથી, ભેદ છે ત્યાં હું નથી, અભેદ છે એ જ મારું સ્વરૂપ છે એમ વિચાર. ત્યારે આ શ્રુતજ્ઞાન રૂપી નયોના વિકલ્પોને મટાડી શ્રુત જ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને સમ્યક દર્શનનો વિકલ્પ ન હોય, સમ્યક દર્શન પ્રગટ કરવાની ભાવના હોય. વિકલ્પ જુદો કામ કરે છે ભાવનાથી. ભાવના જુદી વસ્તુ છે, વિકલ્પ જુદો વસ્તુ છે. સમ્યક દર્શન પ્રગટ કરવાની ભાવના હોય અને એ સમયે ભાવનાનું કામ જુદું ચાલતું હોય શ્રદ્ધામાં, અને વિકલ્પનું કામ જુદું ચાલતું હોય રાગરૂપે, અને એ ભાવના હોય એ ભાવના જ્ઞાયક તરફ ચાલતી ભાવના હોય, અને વિકલ્પ એનાથી પૃથક રીતે જુદો ચાલતો. ભાવના ન હોય એવું પણ ન હોય, અને ભાવના છે એ વિકલ્પ રૂપ છે એવું પણ ન હોય, અને ભાવના હોય ત્રિકાલી દ્રવ્યની જ્યારે સમ્યક દર્શન પ્રગટ થાય, અને ભાવના હોય સમ્યક દર્શન પ્રગટ કરવાની ત્યારે એનું લક્ષ ત્રિકાલી દ્રવ્ય ઉપર જાય તો સમ્યક દર્શન પ્રગટ થઈ જાય. વિકલ્પ છે, કોઈ પણ વિકલ્પ હોય એને રાગ કહેવામાં આવે છે. વિકલ્પ ઇઝ ઇક્વલ ટુ રાગ. રાગ હોય એ ભાવના રાગરૂપ નથી હોતી, એ ભાવના અંદર જવા માટે આવે છે. એને રાગ સાથે ભેળવીને એમ કહેવાય કે અત્યારે એને વિકલ્પ ચાલે છે, પણ એ રાગ મિશ્રિત થઈ ગઈ વાત. રાગથી પૃથક એક ભાવના કામ કરવા માંડે છે, ત્યારે એ ભાવના આગળ વધી અને ભાવવાનને ભેટે છે. અહીંયા અત્યારે આ સંકેલો પર નાખ્યો છે. મતિ જ્ઞાનને પણ ઇન્દ્રિય બુદ્ધિ રૂપ જવા નથી દેવી, જ્ઞાન માત્રમાં સંકેત લઈને અભેદ કરી છે. એમ શ્રુત જ્ઞાનમાં વિકલ્પો ચાલે છે, એ વિકલ્પોથી પાર એક એનો ભાવ ચાલે છે. એ ભાવ આગળ વધે છે ત્યાં વિકલ્પ તૂટી, વિકલ્પ ન ઉત્પન્ન થઈ, અને એ શ્રુત જ્ઞાન પણ જ્ઞાન માત્રમાં ભળી અને જ્ઞાયક રૂપ થઈ જાય છે. એને એમ કહેવાય છે કે આ મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાનના બે ઇન્દ્રિય રૂપ વિકલ્પો અને
અને શ્રુત જ્ઞાનમાં આકૃતારૂપ વિકલ્પો ચાલતા હતા, એવા વિકલ્પોથી પાર થઈ અને જ્ઞાન માત્ર ભાવનામાં હું જ્ઞાયક ભાવ છું એવી ભાવના ચાલવા માંડી. ત્યાં એને અનુભૂતિનો જન્મ થયો. ઇન્દ્રિય બુદ્ધિ છૂટી ગઈ, નયના વિકલ્પ છૂટી ગયા અને એ પક્ષાતિક્રાંત સમજદાર થઈ. વિકલ્પ જુદો ચાલતો હોય છે, ભાવના જુદી કામ કરતી હોય છે. આત્માથી જીવ હોય તેને નિર્ણયની ભૂમિકામાં એવી એક વિચારધારા ચાલવા માંડે છે. એ વિચારધારા આગળ વધતી હોય છે ત્યારે વિકલ્પ પાતળો પડવા માંડે છે. એવા સ્વરૂપમાં એ બંધન ચાલે છે. એટલે કે છે કે વિકલ્પોને મટાડી શ્રુતજ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો. વિકલ્પો ક્યારે મટી જાય? એક અખંડ પ્રતિભાસનો અનુભવ થાય ત્યારે વિકલ્પોની ઉત્પત્તિ ન થાય. એટલે એમ કહેવાય કે આ જીવને વિકલ્પો છૂટી ગયા, વિકલ્પો મટી ગયા. એટલે કે વિકલ્પો હવે ઉત્પન્ન થતા નથી. પ્રોસેસ જ્યાં સુધી ચાલતી હોય ત્યારે વિકલ્પ પૃથકપણે જ્ઞાનમાં પ્રતિભાસિત થાય છે. પ્રોસેસ પૂરી થાય અને અનુભૂતિનો સ્વાદ આવે ત્યારે વિકલ્પ હોતા જ નથી. એટલે નિર્વિકલ્પ ચારિત્રની દશામાં જે પ્રગટતા થઈ એ પ્રતિભાસિત થાય છે અને જ્ઞાન અભેદ થાય છે. એવું કોઈ સ્વરૂપ છે, એવી વ્યવસ્થા છે. જ્યાં રાગ હોય ત્યાં વિતરાગતા થઈ જાય છે, જ્યાં અજ્ઞાન હોય ત્યાં સમ્યક જ્ઞાન થઈ જાય છે, અને જ્યાં મિથ્યા દર્શન રૂપી ભાવના ચાલતી હોય ત્યાં સમ્યક દર્શન રૂપી ભાવના રૂપ ભાવ પ્રગટ થાય છે. એવું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી રૂપ મોક્ષ માર્ગનું પરિણમન એક સમયમાં અભેદને અવલંબતા થઈ જાય છે. એવી કોઈ સ્થિતિ બને છે. એ સ્થિતિ જ્યાં બની ત્યાં તો એ સિદ્ધોની શ્રેણીમાં આવી ગયો. સિદ્ધોની શ્રેણીમાં એ પોતે ભળી ગયો. એવી કોઈ વ્યવસ્થા છે ભાઈ, અપૂર્વ વાત છે. જ્યાં વિકલ્પ તૂટ્યો અને જ્યાં નિર્વિકલ્પ સ્વભાવમાં ગયો ત્યાં અનુભૂતિ થઈ. તો એ અનુભૂતિ અને અનુભૂતિનો વિષય એમાં કોઈ જાતનો ભેદ એને ભાસતો નથી. એટલે એને એવું નામ આપે છે આ સમય જ્ઞાન અને આ સમય દર્શન એને કહેવામાં આવે છે. ચારિત્ર એ સમયે અનુભૂતિના ચતુર્ભુજ સ્થાને કોણ પણ હોય છે સ્વરૂપ આચરણ રૂપે. એટલે અહીંયા સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનથી જ વાત લીધી છે આચાર્ય. એટલે જે છે કે વિકલ્પોને મટાડી શુદ્ધ જ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો તે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવા નામ પામે છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કાંઈ અનુભવથી જુદા હોતા નથી. જેને સમ્યક દર્શન થાય, સમ્યક જ્ઞાન થાય તો એ ખરેખર પોતાના આત્માથી જુદું ભાસતું નથી. તો કે પણ એ તો પર્યાય છે. પર્યાય તો દ્રવ્યથી પૃથક હોય. પર્યાય દ્રવ્ય સાથે અભેદ થઈ જાય તો દ્રવ્ય પરિણમતું થઈ જાય. તો કે ત્યાં આત્મા અપરિણામી, એના પરિણામનો ભેદ અને એના પરિણામનો ભેદ અપરિણામી સાથે અભેદ છે એવો પરિણામી એવું કાંઈ ભેદરૂપ ત્યાં હોતું નથી. અપરિણામી પ્લસ પરિણામ ઇઝ ઇક્વલ ટુ પરિણામી એવું સ્વરૂપ કોઈ થઈ જાય છે. અને ત્યાં જે છે એ બધું આત્મા છે. જો પર્યાયનો ભેદ કરો તમે કે પર્યાયમાં અનુભવ થયો તો એ પર્યાય પરદ્રવ્ય છે, અને એ પર્યાયને અભેદથી જોવો તો એ આત્મા છે. પર્યાયને ભેદથી જોઈ તમે ત્યારે કે અનુભવ તો પર્યાયમાં થાય, દ્રવ્ય તો અકારક છે, નિષ્ક્રિય છે, પર્યાયમાં ક્રિયા થાય છે. તો ભેદ વિકલ્પ ઉત્પન્ન થઈ ગયો. ભેદ વિકલ્પ તૂટે ત્યારે જ અભેદ પરિણમન થાય, અને અભેદ પરિણમન થાય ત્યારે હું અનુભવું છું એવો પણ ભેદ વિકલ્પ નથી હોતો. માત્ર જ્ઞાયક ચૈતન્ય પરમાત્મા હોય છે. અભેદ પરિણામી દ્રવ્ય હોય છે. પરિણામી દ્રવ્ય કરતા અને પરિણામી દ્રવ્ય જ કર્મ, એમ છઠ્ઠી ગાથામાં આવ્યું છે. પરિણામી દ્રવ્ય કરતા અને પરિણામી દ્રવ્ય કર્મ, એટલે કે ત્યાં કરતા કર્મ ક્રિયાનો કોઈ ભેદ હોતો નથી. કોણ કરતા, કોની ક્રિયા અને કોણ એનું કર્મ, તો કે બધું અભેદપણે અનુભવાય છે. બધું અનુભવાય છે અભેદ. ત્યાં નથી પર્યાયનો અનુભવ એકલી, નથી એકલો દ્રવ્યનો અનુભવ. દ્રવ્ય પર્યાય એવું અભેદ સ્વરૂપ થઈ ગયું છે. એનો જ એને આસ્વાદ આવે છે. પછી આસ્વાદની ચર્ચા જ્યારે કરે ત્યારે એમ કે આસ્વાદ તો પર્યાયમાં આવે છે અને
અને દ્રવ્ય તો અકારક ને અવેદક છે. એ ચર્ચા જુદી. અનુભવના કાળે ત્યાં કોઈ ભેદ ભાસતો નથી. ભેદ પાસે તો અનુભવ નથી અને અનુભવ હોય છે તો ભેદ ભાસતો નથી. આવી સ્થિતિ છે. જ્ઞાનમાં જો ભેદ પડે અને ભેદ હોય તો અનુભવ કેવી રીતે થાય? તો એ જ્ઞાન કાંઈક ને કાંઈક કોઈને કોઈ વસ્તુ જાણવા માટે પરિણમનશીલ હોય. આ તો જાણનાર આત્મા સાથે અભેદ થઈને જ્ઞાન પરિણમી ગયું. ત્યારે જ અનુભવનો જન્મ થાય, ત્યારે જ અનુભૂતિ ત્રિકાળ છે એવો એને જ્ઞાન શ્રદ્ધામાં ખ્યાલ અને વિશ્વાસ અને વેદન એવા વેદનથી જાણે કે હું તો અવેદક છું. વેદન આવે ત્યારે ખબર પડે હું અવેદક છું. વેદન વગર ખાલી બોલે છે અવેદક છું, એ અકારક છું, અવેદક છું, નિષ્ક્રિય છું, જ્ઞાયક છું, ધ્રુવ છું, ચૈતન્ય છું, નિત્ય નિરાવરણ છું, અપરિણામી છું. શબ્દો તો બોલે છે પણ એ વેદીને જ્યારે કહે કે હું અપરિણામી છું, વેદીને એમ કે હું અવેદક છું, ત્યારે એ અવેદક સાચો છે. અવેદક હોવા છતાં જ્યાં સુધી પર્યાયમાં વેદન નથી આવતું ત્યાં સુધી જેવો અવેદક છે એવો એની દ્રષ્ટિમાં નથી આવતો. એવું કોઈ અદ્ભુત સ્વરૂપ છે, એવી કોઈ મહિમાવંત ધારા ચાલે છે ધ્રુવની અને જીવને. ગુરુદેવે આજે કહેતા હતા ધ્રુવ ધારા, ચૈતન્ય ધારા, અખંડ ધારા, ચૈતન્યના નૂરનું ભૂ, ધ્રુવ ધારા, ધ્રુવ ધારા, ધ્રુવ ધારા, ધ્રુવ પ્રવાહ, ધ્રુવ પ્રવાહ, ધ્રુવ પ્રવાહ. આજે ગુરુદેવ બહુ લીધું. 15-20 મિનિટ પછી આ વાત વિષય બહુ સારો આવ્યો. એટલે વસ્તુનું સ્વરૂપ જ એવું છે, વસ્તુનો સ્વભાવ જ એવો છે. જીવે આની પાછળ પડવા જેવું છે. અનાદિની રાગની દોટ છે, સંયોગની દોટ છે, સંસાર વધારવાની દોટ છે. સંસારથી પાર થવું હોય, મુક્તિ મેળવવી હોય તો મુક્ત સ્વરૂપ પરમાત્મા એની પાસે વિરાજમાન છે. પહેલામાં પહેલો એનો નિર્ણય કરો. જ્યાં સુધી નિર્ણય નહીં થાય અને નિર્ણયપૂર્વક આગળ જીવ નહીં વધે ત્યાં સુધી ખરેખર કાંઈ કામનું છે જ નહીં. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનો તો રોજ નિરંતર સાંભળતો હોય છે, પણ એ સાંભળ્યા પછી પણ જો નિર્ણય ન કરે કે આમાં ગુરુદેવ શું કહેવા માંગે છે, તો એ સાંભળીને ખાલી સંતોષાય કે હું જ્ઞાની પુરુષની વાણી રોજ સાંભળું છું, સાંભળીને કર્યું શું તે નિર્ણય થયો? નિર્ણય નથી થયો તો અનુભવ નહીં થાય. નિર્ણયની બહુ કિંમત છે અને નિર્ણય વાળો નિર્ણયને આગળ નથી કરતો. જો કોઈ એમ કીધા કરે કે મને નિર્ણય થઈ ગયો, મને નિર્ણય થઈ ગયો, એને નિર્ણય હોતો નથી. નિર્ણયની ખૂબ કિંમત છે. સાંભળવું, વાંચવું તો એનું હોવું જ જોઈએ, એના વગર તો નિર્ણય થતો નથી. એટલે આમાં આગમ જ્ઞાનની પહેલા વાત મૂકી છે. પહેલામાં પહેલા દ્રવ્ય શ્રુતને મૂક્યું છે આચાર્ય ભગવાન. દ્રવ્ય શ્રુત પ્રથમ શ્રુતનાથના અવલંબન, એને નિમિત્તપણે તું સદાય રાખજે. શાસ્ત્ર જ્ઞાન અજ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે એમ કરીને એને કાઢી ન નાખતો. એ શાસ્ત્ર જ્ઞાનમાં જ લખ્યું છે કે શાસ્ત્ર જ્ઞાન અજ્ઞાન છે. એવા શાસ્ત્રો વાંચજે તું, તને ખબર પડશે કે ખરેખર આ ઇન્દ્રિય જ્ઞાન ચાલે છે કે અતિન્દ્રિય જ્ઞાન ચાલુ થવાની તૈયારી થઈ છે. તો પહેલામાં પહેલું કર્તવ્ય પૂજ્ય ગુરુદેવ શ્રીને સાંભળવા હોય તો પહેલામાં પહેલી વાત છે. એને જે નથી સાંભળતા એને તો નિર્ણયની અને અનુભવની વાત ઘણી દૂર છે, ઘણી દૂર છે, ઘણી દૂર છે. બધાએ વિચારી લેવું પોતાની રીતે સ્વતંત્ર. પહેલામાં પહેલું કર્તવ્ય પૂજ્ય ગુરુદેવ શ્રીને સાંભળવાનું છે. ત્યાર પછી બધું ચાલુ થાય છે. ત્યાર પછી વિચાર ચાલે છે, નિર્ણય થાય છે, ધારણા થાય છે. એ બધું થવા માટે બધી જ્ઞાનમાં, પછી શ્રુતજ્ઞાનમાં આવે, પછી વિકલ્પો આવે, પછી વિકલ્પો છૂટે અને પછી વિકલ્પાતીત થઈ, પક્ષાતિક્રાંત થઈ, મેયોના વિકલ્પો છોડીને પછી અનુભવનો જન્મ થાય. અને એ પણ શુદ્ધાત્માના લક્ષ્ય, એના મહિમાપૂર્વક એને જાણી અને એને માણવાનું છે. જ્યાં સુધી એનું જાણવું નથી થતું ત્યાં સુધી જાણેલાનું શ્રદ્ધાન પ્રગટ થતું નથી. 17 લખામાં લખ્યું છે કે વિના જાણીને કોનું શ્રદ્ધા? તમે કોઈ પદાર્થને જાણો
તો તમને ખબર પડે આ પદાર્થ આવો છે, તો શ્રદ્ધા થાય. શ્રદ્ધા કરો પણ શ્રદ્ધા કેવી રીતે કરે જાણ્યા વિના? પેલા એને સર્વાંગી જાણી લેવું. તારું ચૈતન્ય તત્વ કેવું છે, એનું દ્રવ્ય કેવું, એનું ક્ષેત્ર કેવું, એનો કાળ કેવો, એનો ભાવ કેવો, તારું પ્રમાણનું દ્રવ્ય કેવું છે, તારું નિશ્ચયનું દ્રવ્ય કેવું છે, નિશ્ચય કેવો, વ્યવહાર કેવો, ઉપાદાન કેવું, નિમિત્ત કેવું, ક્રમબદ્ધ કેવું, એ પેલા તું જાણી લે. પેલા સ્વભાવ વિભાવ બધું સ્વરૂપ જાણ. અને એ કોના માધ્યમથી? આગમ જ્ઞાન દ્વારા. આગમ જ્ઞાન કોનું હોય? તો કે આગમ જ્ઞાન આચાર્ય ભગવાને શાસ્ત્રમાં આપ્યું હોય અને એનું સ્પષ્ટીકરણ કરનારા આપણા ધર્મપિતા આપણી પાસે ઉપલબ્ધ છે. એને સ્પષ્ટ કર્યું છે, એ દ્વારા જ વિચાર કરવા જેવો છે. એવી રીતે જો જે વિચાર કરશે, પોતાના સ્વરૂપને પહેલા જાણશે, તો જ્યાંથી એનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે એવું ત્રિકાળી દ્રવ્ય એને તારવાઈ જશે. એ તારવશે તો શ્રદ્ધા ત્યાં અહમ કરી દેશે, અને શ્રદ્ધા ત્યાં અહમ કરશે તો સમ્યક દર્શન થશે, તો સમ્યક જ્ઞાનનો પણ ઉત્પાદ થશે, સમ્યક ચારિત્ર પણ હિંસે આવી જશે. એવી રીતની કોઈ સ્થિતિ છે. એટલે પહેલામાં પહેલા પર્યુષણ કરવો હોય ને, તો પહેલામાં પહેલો આ વિચાર કરવા જેવો છે કે આપણે રોજ ગુરુદેવની 1 કલાક કેસેટ સાંભળવી. જ્યાં જો ટાઈમ ન પડતો હોય તો 1 કલાક તો ઓછામાં ઓછી સાંભળવી જ જોઈએ. અડધી કલાક ને 15 મિનિટ નહીં, એમાં વિષય કોઈની ખ્યાલમાં જ ના આવે. અને એક નિયમ એ પણ રાખો, તો હું તો તમને કહી દઉં છું, મારે આજ તો કાલથી જવાનું છે, સાચી વાત કહું છું, કહી દઉં છું, ખોટી નહીં કહું. એક નિયમ એવો રાખો કે પહેલા શબ્દથી સાંભળવા ગુરુદેવ. જો તમે પેલી 2, 5, 10 મિનિટે તમારી ચાલી ગઈ ને, તો એમાં ગુરુદેવનું સવારનું નિત્ય સ્મરણ હોય છે ને, એ આવતું હોય છે. પૂજ્ય ગુરુદેવ શ્રી છે ને, પ્રવચનના ટાઈમ પહેલા 15-20 મિનિટ પહેલા આવી બેસી જતા. એ પાઠ ઉપર આવી બેસી જાય પહેલા, ખૂબ બોલન ચાલતું હોય, જે ગાથા લેવી હોય ને એના ઉપર, અને સવારે જે વિચારો આવ્યા હોય, ખૂબ બોલન ચાલ્યું હોય, એ વિષય પહેલી 5-10 મિનિટમાં ઘણી વખત એવો આવી જાય કે એના ઉપર જ આખું પ્રવચન ચાલતું હોય. પછી આપણે થોડા આવીને સાંભળી તો આપણને વિષય પકડાય નહીં, અને પછી કા પક્ષો ઉભા થયા. આપણે પક્ષો ગુરુદેવની વાણીથી છોડવાને બદલે આપણે ગ્રહણ કરીને અહીંથી ચાલ્યા જાય, એવું બધું થાય. એટલે પહેલામાં પહેલું કર્તવ્ય એ છે કે ગુરુદેવની વાણી સાંભળવી અને પહેલેથી છેલ્લે સુધી સાંભળવી. જરાય પ્રમાણ ન કરો. એ પ્રમાણ ચાલશે. ઘરે ગમે તેટલી ચર્ચા કરતા હોય, ગમે તેટલું વાંચતા હોય, કાંઈ પણ કરતા હોય, એ બધું ઘરનું ઘરમાં અને સ્વાધ્યાયવલમાં હોય. એટલે સ્વાધ્યાયવલમાં રાખીને ન જવું, ઘરે લઈને જાવ. ઘણા એવા હોય ને કે ભાઈ સ્વાધ્યાયવલની સંપત્તિ ઘરે ન લઈ જવાય, તો કે અહીંયા મૂકીને જાઓ. બધું બહાર નીકળે એટલે ખબર પડે કેટલા વિકલ્પ ચાલે છે. એટલે બહુ વિચાર માંગે છે ભાઈ. આ વસ્તુ આ સાધારણ વાત નથી. આ તો કોઈ ભાગ્ય ગુરુદેવનું આગમન અહીંયા થઈ ગયું અને સીધા અહીંયા ઉતરી ગયા. આ ભરત ક્ષેત્રમાં આપણા માટે આવ્યા, અહીંયા એનું સ્થાન ન હોય. પૂજ્ય ગુરુદેવ શ્રી એક જગ્યાએ હમણાં કહેતા હતા, કોઈ પણ જીવને ગુરુદેવ સીધા અહીંયાથી આવ્યા, બેન શ્રી સીધા અહીંયાથી આવ્યા ને અહીંયા, એનો એક દાખલો 2 મિનિટમાં રાજવાની. કોઈ પણ જીવને જાતિ સ્મરણ થાય, જાતિ સ્મરણ. પૂજ્ય બેન શ્રીને જાતિ સ્મરણ નામ થયું ને, ગુરુદેવને તો પોતાના સમય જ્ઞાનમાં બધું આવ્યું. બેન શ્રીને જાતિ સ્મરણ છે, પેલી રાજુલને જાતિ સ્મરણ છે. જુનાગઢ જાતિ સ્મરણનો કોઈ એવો પ્રકાર છે, કોઈ પણ જગ્યાએ જીવ હોય સીધો બીજી જગ્યાએ જન્મે, ક્યાંય પણ 1 કે 2 સમય પણ કાયદા વગર સીધો ત્યાંથી જન્મે જે જગ્યાએ, એવા જીવને જાતિ સ્મરણ થવાનો અવકાશ છે. જાણવાનો વિષય છે, તમને કહી દઉં. કોઈ જીવ દેહ પરિવર્તન થાય ત્યાંથી જેવો છૂટે એવો જ સીધો બીજે જન્મે, ક્યાંય વચ્ચે એના સમય ન જાય 2-3, એવો જ સીધો જન્મે, એવો જીવ જાતિ સ્મરણ લે. તો આ ગુરુદેવ બેસરી બધા મહાવિદ્યમાંથી છે ને, સીધા અહીંયા આવ્યા.
વચ્ચે ક્યાંય ગયા નથી. એટલે સીધી દેશના આટલે આવી છે અહીંયા. સિમંદર ભગવાન સીધા આવ્યા છે અહીંયા. એવી કોઈ અપૂર્વ વાત છે, એવી કોઈ પૂજ્ય ગુરુદેવ શ્રીની મહિમા છે. એ ગુરુદેવની મહિમા પણ અંદરમાં જો આવશે તો એના તત્વનો મહિમા આવશે, એના તત્વનો મહિમા આવશે તો આચાર્ય ભગવાનનું ને જીનેન્દ્ર ભગવાનનું બહુમાન આવશે. અને જો એવી સ્થિતિ જીવની સર્જાશે તો આ વિકલ્પો તૂટશે નહીં, પણ વિકલ્પો ઉત્પન્ન જ નહીં થાય એવી કોઈ સ્થિતિ થઈ જશે. આવો સમ્યક દર્શનનો અપૂર્વ મહિમા છે. અને એવા સમ્યક દર્શનનું કારણ પણ અંદરમાં દરેક જીવ પાસે અંદર પડ્યું છે. તો એવા પોતાના આત્મ સ્વભાવને, પોતાના ત્રિકાળી દ્રવ્યને, પોતાની ચૈતન્ય સંપદાને નિહાળી, માણી, જાણી અને સર્વભવી જીવો પોતાના સ્વરૂપમાં સાદી અનંતકાળ સુધી રહે એવી મંડળમાં